જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પર આપ પરમ પૂજ્ય એકસ્વાલ યોગેશ કુમારજી બોમ્બે બિરાજો છો. નામ રત્ન સ્ત્રોત બાપ કન્ટિન્યુઅસ આજનું વચનામૃત પુથાત કરો. શ્રી વલ્લભાતી સકી જય. આજે આપણે છે ને શ્રી યમુનાજીનું જ ગુણગાન કરશું, કેમ કે આજે અમારે ત્યાં યમુનાજીનો ઉત્સવ છે. અજ વાહ. હે હા જય જય. તમે? હા, એ જ વિચાર કરે છે. હા કઈ નહીં, વાંધો નથી. હમ. અમારે કાલે છે. ચિંતા. હે કાલે અમે હા, અહીંયા આગળ દિવસે સવારથી સાંજ સુધી અમનાષ્ટક ઝુમ્મા કરવાના છે કાલે અમે. કાંઈ નહીં, આપણે થોડું ચિંતન કરશું યમુનાજીના હા સ્વરૂપનું. ના હા. હા જે જમને પણ જાણવાનું મળે બધું. હા. મંગલાચરણ કરીને શરૂ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદા ભુજરેન્વઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदेव। બધા વૈષ્ણવોને આશીર્વાદ. આજે અમારે ત્યાં ઇન્ડિયામાં બે ઉત્સવ છે, શ્રી યમુનાજીનું ઉત્સવ અને એક શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી યદુરાજજીનો ઉત્સવ. તમને લોકોને બંને ઉત્સવની આગામી ઉત્સવની વધાઈ ખૂબ. શ્રી યમુનાજીનું પુષ્ટિ માર્ગમાં બહુ વિશેષ સ્થાન છે. પુષ્ટિ માર્ગના 5 તત્વોમાં શ્રી યમુનાજી પણ એક તત્વ તરીકે આપણે ગણીએ છીએ. શ્રી મહાપ્રભુજી, શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી અને વ્રજભૂમિ, આ 5 પુષ્ટિ માર્ગીય તત્વો છે. એમની કૃપાથી જ જીવ જે છે તે પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકે છે. શ્રીનાથજી, શ્રી ઠાકોરજી તો સ્વયં ભગવાન એ વહી ફલમ, મહાપ્રભુજી આજ્ઞા કરી એટલે સ્વયં ફલ સ્વરૂપ છે, આનંદ રૂપ છે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણે આધુનિક પુષ્ટિમાર્ગીય જીવોને ઉદ્ધાર કરવા માટે પોતે પોતાના મુખાવલી સ્વરૂપથી શ્રી વલ્લભજી અહીંયા પ્રગટ થયા, એક આચાર્ય રૂપથી પ્રગટ થયા અને એક સાધના પ્રણાલી આખી પુષ્ટિ માર્ગની પ્રગટ કરી કે જે પુષ્ટિ સંપ્રદાયમાં જે સાધના પ્રણાલી બતાવી છે એ પ્રણાલી પ્રમાણે કોઈ ચાલે જીવ તો એને અવશ્ય ઠાકોરજી પ્રસન્ન થાય, પ્રભુની પ્રાપ્તિ થાય. તો એ આપણી અનંત કૃપા છે. શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું. શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી એ બંને ઠાકોરજીના કૃપાના સ્વરૂપ છે. ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. કૃપા હંમેશા હૃદયમાંથી પ્રગટ થાય. આ બંને સ્વરૂપ જે છે તે કૃપાનું સ્વરૂપ છે. એમની કૃપા વગર ભક્તિ પ્રગટ થઈ શકે નહીં. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગસ્ય કથનાદ પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. જ્યાં જ્યાં ભક્તિની વાત આવે છે ત્યાં કૃપા પુષ્ટિ છે એ નિશ્ચય થાય છે. કયા પ્રકારની ભક્તિ? કે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ
સર્વત અધિક સ્નેહ ભક્તિ. પ્રભુનું મહાત્મ્ય જાણીને, મહાત્મ્ય એટલે આપણા ઈષ્ટ, આપણા શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે, બધાના ઈશ્વર છે, કાલને પણ પોતાના નિયમમાં રાખે છે, સર્વેશ્વર અને સર્વાત્મા છે, બધાની જ આત્મા છે, બધાના સુહૃદ છે. એટલે બધાની જ આત્મા હોવાના કારણે સ્નેહ પ્રભુમાં સ્વાભાવિક સ્નેહ થાય. જો સ્નેહ કોનામાં થાય? કે જેને આપણે આપણો માનતા હોઈએ કે આ મારો છે. તો ઈશ્વર કેવાથી કદાચ મર્યાદા આવી જાય અને દૂરી થઈ જાય. સર્વેશ્વર કહીએ તો ભગવાન કૃષ્ણ તો સર્વેશ્વર છે, તો થોડી દૂરી થઈ જાય. ઈશ્વર, અમે તો ઈશ્વરને અધીન ક્ષુદ્ર જીવ. પણ જ્યારે સર્વાત્મા કહીએ પ્રભુને, તો પ્રભુ મારી આત્મા છે, એટલે પ્રભુ મારાથી ભિન્ન નથી. મમે વાંશે જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કહે છે મારો જ અંશ જે છે તે આ લોકમાં જીવ કહેવાય છે. તો ભગવાન કોણ છે? અંશી છે, અને આપણે બધા એમના અંશ છીએ. અંશી અને અંશનો ભેદ નથી હોતો, બંને ભિન્ન નથી. એટલે જેમ સૂર્યનો પ્રકાશ, પ્રકાશ અને સૂર્યમાં ભેદ નથી, એવી રીતે અંશ પણ એનો જ આપણે અંશ છીએ. તો એક જાતનું અપનત્વ, અપનાપન આવવાના કારણે સ્નેહ પ્રગટ થાય. તો ભક્તિમાં બંને પાસા અહીંયા જરૂરી છે, મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ. તો મહાત્મ્ય જ્ઞાનમાં આપણે સમજ્યા કે ઠાકોરજીનું એવું સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપવા માંગે છે કે સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરીષ્યતિ. પ્રભુ કહેવાય છે સર્વેશ્વર છે અને સર્વાત્મા પણ છે. આવા સ્વરૂપ જયારે પ્રભુમાં જ્ઞાન થાય આપણને, તો પછી ભક્તિ પ્રગટ થાય. સુદૃઢ સર્વત અધિક સ્નેહ. સુદૃઢ ભક્તિ, વ્યસનાત્મક ભક્તિ, એવી દ્રઢ ભક્તિ કે જેના કારણે કેટલા બી દુસ્સંગ અથવા અન્યથા જ્ઞાન આપણને અસર ન કરી શકે. એક સરખી ભક્તિ રહે. અને સર્વથી અધિક એટલે કે આ લોક પરલોક આપણી દેહ ઇન્દ્રિય બધાથી અધિક ભગવાનમાં પ્રેમ, નિષ્કપટ ભાવ, નિષ્કામ ભાવ, એનું નામ ભક્તિ છે. અને આ ભક્તિ કેવી રીતે પ્રગટ થાય? તો શ્રી મહાપ્રભુજી આગળ કહે છે ભક્તિ માર્ગ સે કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. આ પ્રકારની ભક્તિ જો કોઈ જીવમાં આવી પ્રભુ માટે, તો નિશ્ચિત ત્યાં પુષ્ટિ છે, કૃપા છે. પોષણમ તદ અનુગ્રહ, નિશ્ચિત કૃપા છે એમ સમજી લો. તો કૃપા શું છે અને ભક્તિ શું છે? કૃપા જે છે તે કારણ હેતુ છે, અને ભક્તિ એનું કાર્ય છે. કારણ અને કાર્ય સંબંધ પુષ્ટિમાં અને ભક્તિમાં છે. એટલે આપણને શું કહીએ? પુષ્ટિ ભક્તિ. એવી ભક્તિ જે કેવલ ભગવત કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે, કોઈ સાધનથી પ્રાપ્ત ન થઈ શકે, એને પુષ્ટિ ભક્તિ કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ નિબંધમાં આજ્ઞા કરી કે કૃપાયુક્ત જે જીવ છે એ જ પુષ્ટિ માર્ગ પ્રમાણે ચાલી શકે છે. બધા જીવો નથી ચાલી. એના માટે બીજા માટે તો અશક્ય છે પુષ્ટિ માર્ગ પર ચાલવું. પુષ્ટિ માર્ગ પર કોણ ચાલી શકે? જેના પર ભગવત કૃપા હોય. જે બી આપણે સેવા સ્મરણ થોડું બી કરી રહ્યા છીએ, નિશ્ચિત આપણા ઉપર ભગવત કૃપા છે, તો જ આપણે કરી શકીએ છીએ. અને એ કૃપાનું જે સ્વરૂપ છે આપણે ત્યાં, એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. સમજ્યા ને? ઠાકોરજીની જે કૃપા શક્તિનું જે સ્વરૂપ હોય, આધિદૈવિક સ્વરૂપ, એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલા માટે યમુનાજી જો પોષણ કરે જીવનું, તો જ એ જીવ પુષ્ટિ માર્ગમાં, પ્રભુની ભક્તિ માર્ગમાં આગળ વધી શકે, અન્યથા ન વધી શકે. તો યમુનાજી જે છે તે આપણા પિતાની આપણને ઓળખ કરાવે. પિતા કોણ છે? પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આપણા પિતા છે. અને પિતાની ઓળખ કોણ કરાવે? માં કરાવે. યમુનાજી કોણ છે? આપણી માં છે. સમસ્ત પુષ્ટિ જીવોની જે માં છે એ યમુનાજી છે.
તો આપણા પરિવારમાં બધા જ આપણા હોય, દાદા દાદી, કાકા કાકી, ભાઈ, પિતા, પણ માનો એક વિશેષ મહત્વ છે પરિવારમાં. એવી રીતે પુષ્ટિ પરિવારમાં યમુનાજીનું પણ એક વિશેષ મહત્વ છે કે યમુનાજી જે છે જીવનું પોષણ કરે છે. હવે યમુનાજીનું સ્વરૂપનું વર્ણન આપણે ત્યાં યમનાષ્ટક સ્તોત્રમાં છે, એ તો છે જ. યમનાષ્ટક સ્તોત્ર તો પુષ્ટિ માર્ગીય પરિવારમાં હોય તો નાનપણથી આપણે પાઠ કરીએ. અને આપણા ભગવદીઓએ, હરિરાય મહાપ્રભુજી અને અષ્ટસખાઓએ પણ એના પદની રચના કરી છે, કીર્તન બનાવ્યા છે. યમુનાજીના પદ 41 પદ બહુ પ્રસિદ્ધ છે, જેમાં યમુનાજીનું સ્વરૂપ, યમુનાજીના નામનું મહાત્મ્ય, એમના ગુણો, એમની લીલાનું વર્ણન સરસ કર્યું છે. તો આપણે પુષ્ટિમાં એવો નિયમ છે કે યમુનાષ્ટક સ્તોત્ર આપણે અવશ્ય સવારે કરીએ અને સાંજે સત્સંગમાં આપણે 41 પદનું ગાન કરીએ. ધોળપદ પણ ઘણા બધા શ્રી યમુનાજીના આપણે ત્યાં પ્રગટ છે, કે યમુનાજીનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે. એ યમુનાજીના શ્રી મહાપ્રભુજી આપણે 3 સ્વરૂપ સમજાવ્યા છે શ્રી યમુનાષ્ટકમાં: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. અને શ્રી મહાપ્રભુ સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આ 3 સ્વરૂપ સમજાવ્યા છે. એમાં પ્રભુના જેમ 3 સ્વરૂપ છે, એમ યમુનાજીના પણ 3 સ્વરૂપ છે. દરેક વસ્તુના 3 સ્વરૂપ મહાપ્રભુજી આજ્ઞા કરે છે આપણને. શ્રી મહાપ્રભુજીએ ત્યાં સિદ્ધાંત મુક્તાવલીમાં આ 3 સ્વરૂપને સમજાવવા માટે અ, ગંગાજીનું ઉદાહરણ આપ્યું છે. ગંગાજીનું ઉદાહરણ કઈ રીતે આપ્યું છે? તો કે છે કે ગંગા જલ જે આપણને દેખાય છે એ ગંગાજીનું તીર્થ, કે જે તીર્થનું આપણે સેવન કરીએ તો આપણા મનોવાંછિત જે ઈચ્છા હોય, આપણી મનોવાંછિત ફલ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. અને ગંગાજીનું આધિદૈવિક મૂર્તિવાન સ્વરૂપ, જે ઠાકોરજીના સ્વામીજી રૂપથી છે. એમ 3 સ્વરૂપ ગંગાજીના છે: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. તો ગંગાજીનું જે આધિદૈવિક જે સ્વરૂપ છે, મૂર્તિમાન સ્વરૂપ, એ આધિદૈવિક સ્વરૂપ છે, જેનું આપણે ગંગાજીના મંદિરમાં એ સ્વરૂપને પધરાવીને આપણે સેવા કરીએ, પૂજા કરીએ. ગંગા દશમીમાં આપણે સ્વરૂપની ભાવના પધરાવીએ, ગંગાજીના સ્વરૂપની ભાવના બી આપણે ત્યાં પધારે છે, ઠાકોરજીની સંગ બિરાજે, એમની સેવા થાય. એ આધિદૈવિક સ્વરૂપ છે. તીર્થનું જે સ્વરૂપ છે, એ તીર્થ જ્યાં જે સ્થાનમાં જલ વહેતું હોય એ સ્થાનમાં આપણે સ્નાન કરીએ, પાન કરીએ, પૂજન કરીએ તો સમસ્ત પાપ નષ્ટ થાય, આપણી મનોવાંછિત ફળ આપણને મળે, મોક્ષ પણ મળે. એ તીર્થરૂપી શક્તિ છે એ આધ્યાત્મિક છે, એ આપણને દ્રશ્યમાન નથી. અને આધિભૌતિક સ્વરૂપ જે છે તો દેખાય છે, જલરૂપ જે વહે છે એ આધિભૌતિક સ્વરૂપ છે. જે વધે ઘટે, વરસાદમાં વધે, ઉનાળામાં ઘટે, ત્યાં પ્રદૂષણ થાય, જેમાં એ બધું આધિભૌતિક સ્વરૂપ છે. એનાથી આધ્યાત્મિક અથવા આધિદૈવિક સ્વરૂપમાં કંઈ ફરક નથી પડતો. આધિભૌતિક સ્વરૂપ વધઘટ થવાથી આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપમાં કંઈ ફરક નથી પડતો. એમ દરેક વસ્તુના 3 સ્વરૂપથી મહાપ્રભુજી આપણને સમજાવે છે. ઠાકોરજીના પણ 3 સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ એ આધિદૈવિક સ્વરૂપ બ્રહ્મનું છે. અક્ષર બ્રહ્મ, જેની ઉપાસના જ્ઞાનીઓ કરે છે, જે નિર્ગુણ નિરાકાર છે, તે જ પુંજ છે, જેમાં જ્ઞાનીઓનું મોક્ષ થાય છે, સાયુજ્ય થાય છે. એ અક્ષર સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે, જેમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને આધિભૌતિક સ્વરૂપ બ્રહ્મનું જે છે, ત્યાં જગત જે દેખાઈ રહ્યું છે આપણને, તે આધિભૌતિક સ્વરૂપ છે. એવી રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. કે જલરૂપથી જે દર્શન કરીએ છીએ આપણે યમુનાજીના, એમનું આધિભૌતિક સ્વરૂપ છે. જે અત્યારે બધા કહે છે બહુ પ્રદૂષણ આવી ગયું છે, જલમાં ખરાબ થઈ ગયું છે, એ બધું કયું સ્વરૂપ છે? આધિભૌતિક સ્વરૂપ છે.
અને યમયાતનામાંથી મુક્તિ આપે, પાપ નષ્ટ કરે, ઠાકોરજીમાં પ્રેમ જાગૃત કરે, જે શક્તિ છે કૃપા શક્તિ, એ આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું છે. અને પ્રભુના નિત્ય લીલામાં ચતુર્થ પ્રિયારૂપથી આપ બિરાજો છો શ્રી યમુનાજી, એ આપનું આધિદૈવિક સ્વરૂપ છે. ત્રણેય સ્વરૂપ ખરેખર એક જ છે. જે એક જ સિક્કાની બે બાજુ હોય એમ એક જ સ્વરૂપના આ ત્રણ પક્ષ છે. ત્રણ રૂપ અલગ અલગ નથી, ત્રણ પાસાઓ છે. આ થ્રી આસ્પેક્ટ. એક દૈવિક સચ્ચિદાનંદ બ્રહ્મ છે, તો સદંશનો આસ્પેક્ટ જે છે તે આધિભૌતિક છે, ચિદંશનો આસ્પેક્ટ છે જ્ઞાનરૂપ, તે આધ્યાત્મિક છે, અને આનંદનો જે આસ્પેક્ટ છે પક્ષ, એ આધિદૈવિક સ્વરૂપ. એવી રીતે આપણા પણ ત્રણ સ્વરૂપ છે. આ શરીર જે છે સ્થૂલ, એ આધિભૌતિક છે. જીવ ચેતના છે આપણામાં, એ આધ્યાત્મિક છે, જે અક્ષરનો અંશ છે. અને પ્રભુની સેવામાં જે બિરાજે છે અંતરામી રૂપથી, જે આપણું સ્વરૂપ એક નિત્ય લીલામાં, એ આપણું આધિદૈવિક સ્વરૂપ છે. એમ આપણા પણ ત્રણ રૂપ છે. તો આપણે પણ ભક્તિ દ્વારા અંતમાં એ જે નિત્ય લીલામાં જે આપણું સ્વરૂપ ઠાકોરજીની સેવામાં બિરાજી રહ્યું છે, એમાં આપણે ભળવાનું છે. એ સ્વરૂપથી પછી આપણે સેવા કરશું. સમજ્યા ને? આ રીતે દરેક વસ્તુનાથી મહાપ્રભુજી આપણને ત્રણ પક્ષ દેખાડ્યા છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. તો યમુનાજીના પણ આવા ત્રણ પક્ષ છે. હવે એક તો યમુનાજીનું મૂળ સ્વરૂપ છે, અને યમુનાજીનું વિભૂતિ રૂપ પણ છે, અંશ રૂપ પણ છે, જેને આપણે કાલિંદી રૂપથી પ્રસિદ્ધ છે. દ્વારકામાં ઠાકોરજીના ચોથા જે પટરાણી છે, જેમનું નામ છે કાલિંદી, એ યમુનાજીનો જ અંશ રૂપ છે, મૂળ રૂપ નથી. જે યમરાજના નાના બહેન તરીકે પ્રસિદ્ધ છે, સૂર્યના પુત્રી તરીકે પ્રસિદ્ધ છે, એ યમુનાજીનો અંશ રૂપ છે, એ વિભૂતિ રૂપ છે. એટલે મૂળ યમુનાજીનું જે સ્વરૂપ છે પૂર્ણ સ્વરૂપ, એમનું જ અંશા અવતાર આ કાલિંદીનું સ્વરૂપ. વ્રજલીલામાં તો યમુનાજીનું ભગવાનની ચતુર્થ પ્રિયા તરીકે આધિદૈવિક રૂપથી આપ નિત્ય પ્રભુની લીલામાં બિરાજો છો. એટલે ઠાકોરજીના વ્રજમાં ચાર સ્વામીજી છે. એક તો મુખ્ય સ્વામીજી નિત્ય સિદ્ધા શ્રી રાધાજી, બીજા શ્રુતિ રૂપા વિવાહિતા અન્નપૂર્વા શ્રી ચંદ્રાવલીજી, અને ત્રીજા ઋષિ રૂપા અગ્નિકુમારિકાઓ અનન્યપૂર્વા, એ ત્રીજા છે. અને ચોથા છે યમુનાજી. એમ ચાર સ્વામીજી છે. તો રાધિકાજી એનું જે યુથ છે, એમાં ગોપીઓ તામસ ભક્ત છે. ચંદ્રાવળીના યુથની ગોપીઓ જે છે તે બધા રાજસ ભક્ત છે. અને કુમારિકાઓની યુથની ગોપીઓ છે એ બધી સાત્વિક ભક્ત છે. અને યમુનાજીના યુથની બધી ગોપીઓ છે તે ગુણાતીત નિર્ગુણ છે. એવી રીતે ચાર પ્રકારનું યુથ થી ભાવના આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. તો જે નદીરૂપ યમુનાજીનું સ્વરૂપ છે તે આધિભૌતિક સ્વરૂપ છે. પણ એક વાત સમજો કે યમુનાજીનો પ્રાદુર્ભાવ જે છે અને યમુનાજીનું જે લય છે, એ અન્ય નદીની જેમ નથી. યમુનાજીનો પ્રાદુર્ભાવ ભગવાન જે નારાયણના હૃદયમાંથી થયું છે. યમુનાષ્ટકમાં પણ એ વાત આવી છે. કલિંદ ગિરિમસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટગણ શૈલોન્નતા સઘોષગતિ અંતુરા સમધિરોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધોત્તા. તો નારાયણસ્ય હૃદયાત શુદ્ધ સત્વ સ્વરૂપતઃ પ્રાદુ આસીદ મૂળ રૂપ પૃથ્વીલા પ્રસિદ્ધ. એટલે ભગવાન શ્રી નારાયણના હૃદય કમલમાંથી આનંદમય સ્વરૂપ, દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ યમુનાજીનું પ્રગટ થયું છે. સૂર્યમંડળમાં જે અંતર્વર્તી નારાયણજી બિરાજે છે, એમના આનંદમય હૃદયમાંથી આ દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ યમુનાજીનું પ્રગટ થયું છે, જે
તાપાત્મક સૂર્યમંડળથી કલિંદ પર્વત ઉપર પધારીને ભૂતલ પર પધાર્યા છે. એ વાત યમનાષ્ટકમાં બતાવી છે. તો એમનું એવું અલૌકિક પ્રાગટ્ય છે યમુનાજીનું છે. તો પદ્મ પુરાણમાં આ બધી વાત વિશેષ બતાવી છે. તો જે રવિમંડળ, ભૌતિક રવિમંડળ નહીં, સૂર્યમંડળ ભૌતિક છે એ નહીં, પરંતુ જે વેદત્રયી રૂપ જે છે રવિમંડળ, વેદત્રયીમાં શું આવે, એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. યમુનાજીનો મહાત્મ્યનો અધ્યાયમાં પદ્મપુરાણ બતાવ્યું છે કે આ ત્રણ વેદને આદિત્ય કહેવાય છે. આદિત્ય જે છે તે ભગવાન કૃષ્ણની જ સંજ્ઞા છે, પૂર્ણ પુરુષોત્તમની સંજ્ઞા છે. એમનાથી જ આધિભૌતિક સૂર્યનું અનુભવ અમને થાય છે આપણને. તો વેદોત્રય જેમ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન આપે, પ્રકાશિત થાય, વેદ દ્વારા ઠાકોરજી સ્વરૂપનું જ્ઞાન થાય, એટલે એમને આદિત્ય સંજ્ઞા કહી છે. અને એ જે આદિત્ય રવિમંડળ છે આધ્યાત્મિક, એમાં જે અંતરાળથી બિરાજે છે પ્રભુ નારાયણ, એ નારાયણના હૃદય કમલમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. તો સૂર્યમંડળ જે આપણને દેખાય છે તે આધિભૌતિક, વેદત્રય રૂપ જે છે તે આધ્યાત્મિક, અને એમની અંદર અંતર્યામીથી બિરાજે છે ભગવાન આનંદમય, એ આદિદેવિક, ત્યાંથી એ રવિમંડળમાંથી અંતર્યામી રૂપથી ભગવાન શ્રી નારાયણમાંથી આ યમુનાજી પ્રગટ થયા છે. એ મૂળ રૂપનું પ્રાગટ્ય બતાવ્યું છે. તો યમુનાજીનું જે સ્વરૂપ છે તે રસાત્મક દ્રવીભૂત સ્વરૂપ યમુનાજીનું છે, કૃપાનું. અને ગિરિરાજીનું જે સ્વરૂપ છે તે ભક્તિ રસનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ ગિરિરાજીનું છે. એવી રીતે બંને સ્વરૂપ ભગવાનના કૃપાના છે, ગિરિરાજી અને યમુનાજી. એટલા માટે આપણે યમુના પૂજન, ગિરિરાજ પૂજન અવશ્ય કરીએ. કેમ કે આપણે એ ઈચ્છા રાખીએ કે ઠાકોરજીની ભક્તિ અમને જલ્દી પ્રગટ થાય એમની કૃપાથી. કેમ કે ઠાકોરજીએ યમુનાજી અને ગિરિરાજજીને આ સામર્થ્ય આપ્યું છે કે એમની કૃપાથી આપણને ભક્તિ પ્રગટ થાય. તો યમુનાજી જે છે ભગવાનની કૃપા શક્તિ છે. તો ઠાકોરજી જે પ્રગટ થયા ભૂતલ ઉપર, તો રાધાજીએ કીધું ભાઈ જ્યાં યમુનાજીના બિરાજતા હોય, ગિરિરાજીના બિરાજતા હોય, જે વૃંદાવન ના હોય, ત્યાં હું ન પધારું અને હું આપના વગર રહી ના શકું. ઠાકોરજીને એમ રાધાજીએ કીધું. ઠાકોરજીએ કીધું ભાઈ રાધાજી આપ બી પધારો ભૂતલ ઉપર. રાધાજી એ જ કીધું કે યમુનાજીના બિરાજતા હોય, જ્યાં ગિરિરાજીના બિરાજતા હોય, જ્યાં વૃંદાવન ના હોય, ત્યાં હું ન આવું. તો ઠાકોરજીએ આ બધા જે ગોલોક ધામમાં બિરાજે સ્વરૂપ એમને અહીંયા ભૂતલ પર વ્રજમાં પ્રગટ કર્યા. એટલે યમુનાજીનું પ્રાગટ્ય એ પ્રભુની ઈચ્છાથી એ ભૂતલ પર થયું છે, આપણા જેવા જીવોનો ઉદ્ધાર કરવા માટે. હવે યમુનાજીનું પ્રાગટ્યનો ઉત્સવ સેવામાં અલગ નથી બનાવતા આપણે. કેમ કે આપણે ત્યાં ઠાકોરજીનું રાધાજીનું જે મનનું સ્વરૂપ છે ને, એ છે યમુનાજીનું સ્વરૂપ. જ્યારે આપણે જન્માષ્ટમી, રાધાષ્ટમી ઉજવીએ તો યમુનાજીનું સ્વરૂપ ઉત્સવ ઉજવણી તો થઈ જ જાય, ઉત્સવ ઉજવણી થઈ જાય, કેમ કે એમનું મનનું સ્વરૂપ છે. પણ એમનું પ્રાગટ્યનું વર્ણન આપણે ત્યાં કીર્તનોમાં આવ્યું છે. એમના ચૈત્ર શુક્લ છઠના દિવસે આપણું પ્રાગટ્ય થયું. વધાવનો હેલી ભાનુ કે આ જન્મી હે જીવન મૂલ. ભાનુ ગોપને ત્યાં આપણો અહીંયા કૃષ્ણ અવતાર કાળમાં યમુનાજીનું સ્વરૂપ ભાનુ ગોપને ત્યાં પ્રગટ થયું. એ પણ ત્યાં આવે છે. ધન્ય ધન્ય સંજ્યા કોક સદિની, ધન્ય ધન્ય એ દિન યામ પ્રગટી શ્રી યમુના જગત આરણી, સફલ ભયે સબ કામ. તો જગતનો તારણ કરવા માટે યમુનાજીનું પ્રાગટ થયું. ઋતુ વસંત મધુમાસ ગુરુદિન પક્ષ પુણ્ય ઉજિયાર, દ્યોસ છઠ જન્મ લિયો
सूरज सुता कुमारी धर्यो नाम कलिंद नंदिनी रूप गुण की खान। આ રીતે આપણા ભક્તોએ યમુનાજીના પ્રાગટ્યનું વર્ણન પણ કર્યું છે। તો કૃપા શક્તિ, ભગવાનની કૃપા શક્તિ યમુનાજી, તો શક્તિ શક્તિમાનમાં ભેદ ના હોય એમ શ્રી કૃષ્ણમાં અને શ્રી યમુનાજીમાં પણ આપણે અભિન્ન ભેદ નથી જોતા। જેમ શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ બંને એક સ્વરૂપ છે, એમ શ્રી યમુનાજી અને શ્રી કૃષ્ણ પણ એક સ્વરૂપ છે। પણ શ્રી વલ્લભ જે છે તે આપણા આચાર્ય છે, ગુરુ છે, સાક્ષી ભાવ પ્રભુનો છે કે એમની સાક્ષી વગર ઠાકોરજી સેવા સ્વીકારે નહીં, એ શ્રી વલ્લભનો કૃપા। અને યમુનાજી એ છે લીલા સૃષ્ટિમાં ઠાકુરજીએ યમુનાજીને અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કર્યું છે કે લીલા સૃષ્ટિમાં જીવનો પ્રવેશ ક્યારે થાય કે જ્યારે યમુનાજી એમના પર કૃપા કરે ત્યારે જ એ જીવ લીલા સૃષ્ટિમાં પ્રવેશ મેળવી શકે। તો લીલા સૃષ્ટિમાં ઐશ્વર્યનું દાન ઠાકુરજીએ યમુનાજીને કર્યું છે। એટલે કયો જીવને પ્રવેશ આપવો ન આપવો એ બધું નિર્ણય કોણ કરશે? યમુનાજી કરશે। યમુનાજીની કૃપા વગર આપણે ભગવદ લીલામાં પ્રવેશ મેળવી શકતા નથી। તો શ્રી યમુનાજી નું સ્વરૂપ પણ વર્ણ પણ મેઘશ્યામ છે। શ્યામ સંગ શ્યામ વેરે શ્રી યમને, ઠાकुरજી શ્યામ સ્વરૂપ છે એમ યમુનાજીનું પણ શ્યામ સ્વરૂપ છે, કેમ કે આ બી કૃષ્ણ સ્વરૂપ છે। ભગવાનની આનંદ રૂપતા ના કારણે પ્રભુનું વર્ણ શ્યામ છે, કેમ કે પ્રભુ તો વ્યાપક સ્વરૂપ છે। જેમ આકાશ વ્યાપક હોય તો એનું આપણને આકાશનું વર્ણ કેવો દેખાય? શ્યામ, એ નીલિમાં જે દેખાય છે। પણ આકાશની જે નીલિમા છે એ તો મિથ્યા ભ્રાંતિથી કલ્પિત થાય છે, પણ ભગવાનમાં જે મેઘશ્યામ નીલિમા પ્રગટ થાય છે એ તો સત્ય છે, ભ્રાંતિ કલ્પિત નથી। અને બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજી નું દિવ્ય શૃંગારમય દ્રષ્ટિ, કૃષ્ણ કેવા છે? રાધિકાજીની દિવ્ય શૃંગારમય દ્રષ્ટિ છે, એના આલંબન વિભાવ શ્રી કૃષ્ણ છે। એટલે ભાવનો જે આધાર હોય એને આલંબન ભાવ કહેવાય। રાધાજીનો પ્રેમનો ભાવનો આધાર કોણ છે? શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણ આલંબન ભાવ છે અને એ પ્રેમ શૃંગારાત્મક છે, માધુર્ય ભાવથી છે। એટલે શૃંગાર રસ જે છે એનું વર્ણ શ્યામ બતાવ્યું છે આપણે ત્યાં। એટલે ભક્તોના હૃદયમાં સ્થિત જે શૃંગાર રસ છે એનો સ્થાયી ભાવ રૂપ એ પ્રભુનું આલંબન ભાવ સ્વરૂપ એ છે। મેઘશ્યામ વર્ણ છે આપનું ઠાકોરજીનું, અને યમુનાજીનું પણ એવું જ સ્વરૂપ છે। અને બીજી વાત એ છે કે યમુનાજી કૃપાનું સ્વરૂપ છે ને, તો ભગવાનના તો ઘણા બધા ગુણો છે, કૃપા પણ ભગવાનનો એક ગુણ છે, પણ બધા ગુણો નિત્ય પ્રગટ નથી હોતા। કૃપા જે ગુણ છે ઠાકોરજીનું એ તો નિત્ય પ્રગટ। કેમ કે ભગવાનની બધી લીલાઓમાં કૃપા વગર કોઈ લીલા થાય નહીં। કૃપા નિત્ય પ્રગટ હોય તો જ પ્રભુ લીલા કરે, કૃપા વગર લીલા થઈ શકે નહીં, એટલે નિત્ય પ્રગટ છે। એટલા માટે યમુનાજીનું સ્વરૂપ જે છે આપણે ત્યાં વિશેષ મહત્વ છે। ભગવદ લીલામાં જીવનો પ્રવેશ ભગવદ કૃપા વગર સંભવ નથી। ઠાકુરજીમાં 6 ગુણ બિરાજે છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય। એવી રીતે યમુનાજીમાં પણ 6 ગુણ બિરાજે। અનંત ગુણભૂષિતે શિવરંજિ દેવસ્તુતે ઘનાગન નિવેશદા ધ્રુવપરાસરા વિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવ્રતે કૃપા જલધિ સંસ્કૃતે મોહન સુખમ ભાવય। તો શ્રી કૃષ્ણ અને એમની ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી બંનેમાં સમાન ધર્મો અહીંયા બતાવ્યા છે। ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને 7મું ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણનું। આ બંનેનું સમાનતા જેવા શ્રી કૃષ્ણ એવા શ્રી યમુનાજી, એ પણ એક ઐશ્વર્યનું દાન, આ ચતુર્થ ઐશ્વર્ય છે જેનું દાન
ઠાકોરજી યમુનાજીને કર્યું છે. અનંત ગુણ ભૂષિત, તેમાં શું કહ્યું? ભગવાનના અનંત ગુણો છે, અનંત ગુણથી આપ અલંકૃત છે, શોભાયમાન છે. એવી રીતે યમુનાજીનું પણ અહીંયા અનંત ગુણ બતાવ્યા છે. ભક્તોના કાર્ય સિદ્ધ માટે યમુનાજીમાં પણ એવા અનંત ગુણ છે. શિવ દેવસ્તુ તે શિવજી બ્રહ્માજી દેવતાઓ પણ જે ભગવાનનું વંદન કરે છે, એવી રીતે યમુનાજીનું પણ આપ વંદન કરે છે. પુરાણોમાં એના સ્પષ્ટ વિધાન મળે છે. તો એ આપણું વીર્ય ગુણ છે. પછી ઘનાઘર નિભેસદા ધ્રુપરાશ્રાપિષ્યદે, શ્યામ વર્ણ આપનું છે, નીલ ઉજ્જવલ સ્વરૂપ. અને જેમ મેઘથી બધાને જીવન પ્રાપ્ત થાય, એવી રીતે યમુનાજી પણ ભક્તોના જીવનરૂપ જીવનનું દાન કરે છે. એ આપનું યશગુણ છે. ધ્રુવજી પરાશરને પણ એમનું જે અભિષ્ટ હતું એનું દાન ઠાકોરજી કર્યું, એવી રીતે યમુનાજીના કિનારે ધ્રુવજીએ પરાશરને પણ અભિષ્ટનું પ્રાપ્તિ થઈ. એ આપનું યશગુણ પણ અહીંયા પ્રગટ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃત્તિ, બધા જ ગોપ ગોપીઓથી વિરલાયેલા જેમ ઠાકોરજી છે, એવી રીતે યમુનાજીના તટ ઉપર બધા જ ગોપ ગોપી સદા ઘેરાયેલા રહે છે. એવું આપની શોભા છે. શ્રી ગુણ પણ આપણું ત્યાં પ્રગટ થયું છે. વિશુદ્ધ મથુરા તટ, વિશુદ્ધ મથુરાપુરીનું નિરૂપણ પુરાણોમાં છે, જે મોક્ષદાયક નગરી છે. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. તો આ યમુનાજીના કિનારે આ વિશુદ્ધ મથુરા તટે, મથુરા તટમાં બિન્માજી બિરાજે છે, એટલા માટે મથુરાજીનું એવું મહાત્મ્ય છે. તો આ જ્ઞાન ગુણ પણ ત્યાં પ્રગટ થયું છે. અને બીજું અહીંયા બતાવ્યું કે સકલ ગોપી વૃત્તિમાં પણ વૈરાગ્ય ગુણ પણ પ્રગટ થાય છે, કે શ્રી કૃષ્ણ ને યમુનાજી જે છે એ સદા વ્રજભક્તોથી ઘેરાયેલા છે. એટલે ભક્તો સિવાય બીજામાં એમને વૈરાગ્ય છે. એવું પણ વૈરાગ્ય ગુણ અહીંયા પ્રગટ થયું છે. કૃપા જલદી સંસ્કૃતિ, કૃપાના સાગર નો આશ્રય યમુનાજી કરે છે. યમુનાજી ક્યાં મળે છે? કયા સાગરમાં મળે છે? લૌકિક સાગરમાં નહીં, કૃપા સાગરથી કૃષ્ણમાં મળે છે. તો એ આપણું ધર્મી સ્વરૂપ છે. એમ આપણે સંક્ષેપમાં સમજી શકીએ કે ઠાકોરજીનું જેવા ગુણો યમુનાજીમાં પણ બિરાજી રહ્યા છે. તો ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ જેવું ઠાકોરજીનું છે, એવું છે યમુનાજીનું પણ છે. કે જેમ ઐશ્વર્યમાં આપણે જોયું કે અનંત ગુણો, વીર્યમાં મહાદેવજી બ્રહ્માજી જેવા દેવતા ઉપર જેમની સ્તુતિ કરે છે, એવા શ્રી યમુનાજી વીર્ય ગુણ. અને જે દાન કરે એનું યશ જગતમાં ફેલાય. તો ધ્રુવજી પરાશર જેવા તપસ્વીઓને પણ વરદાન યમુનાજીના કારણે પ્રાપ્ત થયું, એમનું યમુનાજીનું યશ છે. અને ઘનાગર નિમેષતા, તો મેઘ વરસાદ દ્વારા પૃથ્વીનો તાપ હરણ કરીને અને બધાનું પોષણ કરે, એવી જ રીતે અહીંયા યમુનાજી પણ બધાનું પોષણ કરે છે. એ આપણું યશગુણ, સ્ત્રી ગુણ. સદા ભક્તોથી ઘેરાયેલા રહે, ઠાકોરજીની શોભા, યમુનાજીની શોભા પણ એ છે, સ્ત્રી ગુણ. અને બીજું સ્ત્રી ગુણ એ પણ છે કે ધ્રુવજી પરાશરજી જેવાને પણ એમની કૃપાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમનું સ્ત્રી ગુણ પણ એમ પણ લઈ શકાય. અને જ્ઞાન ગુણ ભગવાનના સાનિધ્યના કારણે યમુનાજીના કિનારા ઉપર સ્થિત મથુરા નગરી વિશુદ્ધ થઈ ગઈ. યમુનાજીના કિનારા ઉપર મથુરા નગરી છે, વિશુદ્ધ છે. એ આપણું જ્ઞાન ગુણ છે. અને વૈરાગ્ય, કે ભક્તોને સુખ થાય, ભગવાનને સુખ થાય, એ પ્રકારનો યમુનાજીનો ભાવ છે. તો એમને વૈરાગ્ય છે,
કે પોતાનું સુખ ન મળે તો કાંઈ નહીં, ભક્તોને સુખ થાય એ પ્રકારથી યમુનાજીનું વૈરાગ્ય ગુણ છે. અને સદા ઠાકોરજીના જ કૃપા સાગર રૂપ ઠાકોરજીમાં આપ મળે છે. તો એ રીતે ધર્મી સ્વરૂપ પણ આપણું છે. અને એ જ ઠાકોરજીએ યમુનાજીને 8 પ્રકારના ઐશ્વર્યનું દાન કર્યું. હવે યમુનાજીનું જે સ્વરૂપ આપણે જે દર્શન કરીએ છીએ એમાં મુકુટ કાચની અને ઠાકોરજીના જેવા શૃંગાર યમુનાજીના છે. તેમાં આપણે ત્યાં બે પ્રસંગો પ્રસિદ્ધ છે. પહેલું પ્રસંગ તો એ છે કે જ્યારે ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે હું મારા ભક્તોને રાસનું દાન કરું, ત્યારે વ્રજભક્તોએ પ્રભુને વિનંતી કરી કે ભાઈ આપ જો મુકુટ કાચની આવા શૃંગાર કરીને રાસ કરો તો પછી આપનું ઈશ્વરતા પ્રગટ દેખાય, તો એ રસાત્મકતામાં ન્યૂનતા આવે. તો પછી ઠાકોરજી વિચાર્યું કે પછી આ શૃંગાર હું કોને દાન કરું, આ ઈશ્વરતાનું દાન કોને કરું? તો જેને દાન કરશે એને રાસનો સુખ નહીં મળે. તો યમુનાજીએ કહ્યું કે મને આપની ઈશ્વરતા આપી દો. જો ભક્તોને સુખ મળતું હોય તો મારું સુખ જતું કરું છું. એવું વૈરાગ્ય પણ યમુનાજીમાં છે કે ભક્તોને સુખ આપવા માટે યમુનાજીએ પોતે પ્રભુનું ઈશ્વરતાનો જે સ્વરૂપ છે પોતે ધારણ કર્યું અને ભક્તોને રાસનું સુખ મળ્યું. એવા યમુનાજી છે. ત્યારથી ઠાકોરજી જેવું જ શૃંગાર યમુનાજીનું છે. યમુનાજીનું તો સાડી ચૂંટણી ધરાવવી જોઈએ ને. આવું મુકુટ કાચના શૃંગાર કેમ, એનું એક કારણ એ છે. બીજું કારણ વિશ્રામ ઘાટની બેઠક જેનું છે ચરિત્રમાં, કે સામાન્ય રીતે રાધાજી અને ઠાકોરજી નું સંયોગ થાય પછી માન આવે, માન થઈ જાય, રાધાજી માન કરે એટલે પછી ઠાકોરજી એમને મનાવે પછી માન છૂટે, પછી પાછું મિલાપ થાય પ્રભુનો. એમ ભક્તિમાં અલગ અલગ રીતે લીલા કરે. દર વખતે રાધાજી માન કરે ને ઠાકોરજી છોડાવે. એટલે એકવાર રાધાજીએ વિનંતી કરી કે ભાઈ દર વખતે હું માન કરું ને આપ મને છોડાવો એમ નહીં, હવે એકવાર આપ માન કરો અને હું આપને એ માનથી છોડાવું. પ્રભુએ કીધું કે આ તો બહુ મુશ્કેલ છે, આપને તકલીફ થશે, મારું માન છૂટશે નહીં જલ્દી. તો કે ના ના એવું ના હોય, હું છોડાવી દઈશ. ઠાકોરજી માન કર્યું તો પછી રાધાજી માન છોડાવવા ગયા. બહુ વિનંતી કરી પ્રભુને, અલગ અલગ રીતે ઠાકોરજીને મનાવવા ગયા, પણ ઠાકોરજી તો માને જ નહીં, માનમાં જ બિરાજ્યા. પછી તો હવે ચિંતામાં પડી ગયા રાધાજી, હવે ઠાકોરજીનું માન કેવી રીતે છોડાવવું. એટલે ઠાકોરજી શેમનાજીને વિનંતી કરી કે હે શેમનાજી, આ તો બહુ કફોડી સ્થિતિ હતી, હવે શું કરવું? તો યમુનાજી કહ્યું કે તો આપે આ ખોટી ભૂલ કરી. પ્રભુએ પહેલા જ કહ્યું હતું કે ભાઈ આપ આવું ન કરો. હવે પ્રભુનું માન છોડાવવું મુશ્કેલ તો લાગે છે, પણ હવે હું પ્રયત્ન કરી જોઉં. તો પછી યમુનાજી કહ્યું કે એવો નવી યુક્તિ વાપરવી પડશે, ત્યારે ઠાકોરજીનું માન છૂટે, નહીં તો નહીં છૂટે. એટલે યમુનાજીએ શું કર્યું કે ઠાકોરજીના જેવા જ વસ્ત્ર આભૂષણ ધારણ કરે. આબેહૂબ ઠાકોરજીનું સ્વરૂપ જ લાગે. શ્યામ તો છે જ યમુનાજીનું સ્વરૂપ. એ રીતે પછી યમુનાજી પ્રભુની સન્મુખ વિહાર કરતા આવ્યા. ઠાકોરજીએ યમુનાજીને જોયા એટલે પ્રભુને હસવું આવી ગયું. અરે આપ આવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છો આજે? ઠાકોરજી હસ્યા. અરે આપે શ્રમ કર્યો? તો કે ભાઈ આપ દાદાજીથી રિસાઈ ગયા છો, હવે આપને મનાવવા કેવી રીતે? રાધાજીએ મને વિનંતી કરી એટલે મેં કર્યું. તો ઠાકોરજીએ આજ્ઞા કરી કે ભાઈ આપનું આ સ્વરૂપ બહુ સુંદર લાગે છે, હંમેશા આપ આ સ્વરૂપથી જ બિરાજો. અને રાધાજીએ પણ પછી યમુનાજી ઠાકોરજીનો હાથ પકડીને રાધાજી પાસે લઈ ગયા અને બંનેનો મિલાપ કરાવ્યો. તો માન છૂટ્યું અને મિલાપ પણ થયો. રાધાજી બી કીધું કે હવે આપ આ સ્વરૂપ કાયમ ધારણ કરો, આપ બહુ સુંદર દેખાવ છો આ સ્વરૂપ પર. ત્યારથી યમુનાજીનું આ મુકુટ કાચની સ્વરૂપ પર પ્રસિદ્ધ થઈ ગયું છે. નહીં તો યમુનાજી તો સામનીજી છે, એ તો સાડીમાં બિરાજે ને, સાડી જૂનીમાં. તો આ એક આપણે ત્યાં પ્રસંગ છે. શ્રી યમુનાજીમાં 8 પ્રકારનું ઐશ્વર્યનું દાન ઠાકોરજીએ કર્યું છે. 8 પ્રકારની સિદ્ધિ, એટલે જેમ યમુનાષ્ટકમાં જેમ કહ્યું
નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદપંકજ સ્મૃતમંદનામ. તો અહીંયા શું કહ્યું કે હે યમુનાજી, હું આપને નમસ્કાર કરું છું અને આપ કેવા છો? સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિ, બધા જ પ્રકારની સિદ્ધિ જે છે પુષ્ટિ માર્ગમાં જે જરૂરી છે એ સિદ્ધિ આપ એના કારણ સ્વરૂપ આપ છો. આપના વગર એ પુષ્ટિ માર્ગે સિદ્ધિ પ્રાપ્ત ન થઈ શકે. તો યમુનાજીમાં એ પહેલું ઐશ્વર્ય ઠાકોરજીએ મૂક્યું છે કે પુષ્ટિ માર્ગે બધી સિદ્ધિ નું દાન આપ કરો છો. એ પહેલું ઐશ્વર્ય. તો કઈ કઈ સિદ્ધિ પુષ્ટિ માર્ગમાં જરૂરી છે? તો પહેલી સિદ્ધિ શું છે કે પ્રભુની સેવામાં ઉપયોગી એવું દેહ આપણને પ્રાપ્ત થાય ને, એ પહેલી સિદ્ધિ. બીજી સિદ્ધિ શું છે કે ભગવદ લીલાના દર્શન આપણે આપણા ચક્ષુથી કરી શકીએ. બીજી સિદ્ધિ છે. જેમ ઠાકોરજીએ વિરાટ પ્રદર્શન કરાવ્યા પ્રભુને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરીને, એ બીજી સિદ્ધિ પણ યમુનાજીના કારણે પ્રાપ્ત થાય. પછી ભગવદ લીલાનો અનુભવ પણ જીવ કરી શકે, એ ત્રીજી સિદ્ધિ છે. અને ચોથી સર્વાત્મ ભાવ, જે ભક્તિની ઉત્કૃષ્ટ અવસ્થા સર્વાત્મ ભાવની છે, ચરમ અવસ્થા છે, કે જે સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય ત્યારે ઠાકોરજીનું સ્વરૂપનો પૂર્ણ અનુભવ જીવ કરી શકે છે. એ સર્વાત્મ ભાવ છે. એક ક્ષણ પણ પ્રભુ વગર જીવ ન રહી શકે. એ વ્યસન અવસ્થા પછીની અવસ્થા આ સર્વાત્મ ભાવની અવસ્થા છે. એટલે ભક્ત સદા સતત પ્રભુનો અનુભવ આ અવસ્થા પછી ભક્ત કરી શકે છે. માનસી સેવા જેને આપણે કહીએ એ પ્રકારનો ભાવ. તો સંયોગની આ ચાર સિદ્ધિઓ છે. એવી રીતે વિપ્રયોગ વિરહની પણ ચાર સિદ્ધિઓ બતાવી છે કે ભગવાનનો વિરહ અવસ્થામાં પણ ભગવાનનો આવેશયુક્ત દેહની પ્રાપ્તિ. કેમ કે બહુ વિરહ થાય તો આ દેહ છૂટી જાય, તો કે નહીં, એવી સામર્થ્ય મળે કે આપણે પ્રભુના વિપ્રયોગનો અનુભવ આ દેહથી કરી શકીએ, એવો દેહ મળે આપણને. એ બી સિદ્ધિ છે પુષ્ટિ માર્ગીય. અને પ્રભુની દિવ્ય લીલાના દર્શન અંતરચક્ષુથી જીવ કરી શકે. હૃદયમાં બિરાજમાન પ્રભુ લીલા કરે અને એનું લીલા દર્શન ચક્ષુથી થઈ શકે અને અનુભવ પણ એ લીલાનો કરી શકે. એ સાતમી સિદ્ધિ. અને આઠમી કે પ્રભુનો વિરહ થાય ત્યારે સર્વત્ર ભગવાનની સ્ફૂર્તિ થવા લાગે, ભગવદ દર્શન થવા લાગે. એ આઠમી સિદ્ધિ સર્વત ભાવરૂપી છે. એ રીતે 8 પ્રકારની સિદ્ધિઓ યમુનાજી આપણે દાન કરે. સકલ સિદ્ધિ હેતુ બધા એમ શ્રી આચાર્ય ચરણામાં આજ્ઞા કરે છે. તો અષ્ટવિધ ઐશ્વર્યમાં પહેલું ઐશ્વર્ય નું દાન આવી રીતે કર્યું છે. એના પછી બીજા શ્લોક 8 શ્લોકોમાં એક એક ઐશ્વર્ય ત્યાં બતાવ્યા છે યમુનાજીના. આપણે ત્યાં બહુ વાર્તામાં પ્રસિદ્ધ છે કિશોરીબાઈની વાર્તા, જેમાં યમુનાજીનો કેવો અનુભવ કિશોરીબાઈને થયો એ આપણે સમજી શકીએ છીએ. કે નાનપણથી જ યમુનાષ્ટકનો પાઠ કરતા અને યમુનાજીમાં અતિશય આસક્તિ કિશોરીબાઈની, અને સતત યમુનાષ્ટકનો પાઠ કરે. પણ બાલ્યાવસ્થામાં જ વિધવા થઈ ગયા હતા અને એમને શીતળાનો રોગ થયો. એના કારણે એમને યાદશક્તિ ઓછી થઈ ગઈ અને આંખથી દેખાતું નહીં. અને ખાલી વિશુદ્ધ મથુરા તટે સકલ સિદ્ધિ હેતુ મુદા, વિશુદ્ધ મથુરા તટે આ જે શ્લોક છે એનો સતત પાઠ કર્યા કરતા. આખો યજ્ઞાષ્ટક પાઠ, કેમ કે આ બીમારીના કારણે નહોતું યાદ રહેતું એમને. તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપી કૃપા જળ મમન ભાવ્ય, આ એમને યાદ રહ્યું. સતત આનો પાઠ કરતા. તો યમુનાજી એવી કૃપા કરી એમના ઉપર કે આ 2 પંક્તિથી જ એમને યમુનાજીમાં એવો નિરોધ થયો કે યમુનાજી એવા કૃપા કરી કે એક લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને અને કિશોરીબાઈ પાસે આવ્યા. એની પાસે કોઈ હતું જ નહીં. તો યમુનાજી એમની સેવા કરતા કિશોરીબાઈની. બોલો, એક દિવસથી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે
કિશોરીબાઈની પરિસ્થિતિ એમને ખબર પડી તો ગુસાઈજી ત્યાં પધાર્યા, જોયા કે આ તો આખા યમરાજની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ યમરાજીએ અ, કહ્યું કે આપ એમને કૃપા કરો. તો ગુસાઈજી એમને કિશોરીબાઈને તેજ, નેત્રનું તેજ પાછું આપ્યું, કૃપા કરી, શરીર રોગમુક્ત થયું. યમરાજીના દર્શન બી એમને થયા કિશોરીબાઈને. અને પછી યમરાજીની કૃપાથી ગુસાઈજી એમને એક બંટામાં યમરાજીની જે વાલુકા છે, રજ, એ સેવામાં પધરાવી આપ્યા, એમની સેવા એ કરતા. તો વાલુકા જે છે ને એ પણ યમરાજીનું સ્વરૂપ છે. આપણે ત્યાં જલ તો છે જ, પણ જલમાં જે વાલુકા છે, કેમ કે અહીંયા જો શું કહ્યું છે યમનાષ્ટકમાં, મુરારી પતપંકજ સ્ફુરત મંદર રેણુત્કટામ. યમરાજીનું જલ કેવું છે કે જેમાં જલ કરતા બાલુકા, રેણુ, રજ વધારે છે. કેમ કે ઠાકુરજી સાથે હજારો વ્રજ ભક્તો જ્યારે યમરાજીમાં પધારે ક્રીડા કરવા, ત્યારે બધાના ચરણની રજ પણ એમાં મળે છે. એ રજ અધિક છે જલ કરતા, તો રજ પણ યમરાજીનું સ્વરૂપ છે. તો રજની સેવા પધરાવી. આજે બધા કહે છે કે યમરાજીનું જલ જે છે તે અત્યારે તો અશુદ્ધ થઈ ગયું છે, હમણાં એમાં પાન કરવા લાયક નથી, પૂજા ન કરાય. તો હશે, એ વાત બી સાચી જ છે. પણ યમરાજલની બાલુકા છે યમરાજીની, એની પણ આપણે યમરાજી સેવા કરી શકીએ છીએ. એટલે એવો ભાવ નથી. તો શ્રીનાથજીના દર્શન કરવા જતા શ્રી કિશોરીબાઈ વ્રજમાં, તો ઠાકુરજી શ્રીનાથજી બહુ પ્રસન્ન થઈ ગયા. ત્યારે ચાચા રહીજીએ ગુસાઈજીને પૂછ્યું કે ભાઈ યમુનાજી કિશોરીબાઈ ઉપર આટલી કૃપા કેમ છે? ગુસાઈજી કહ્યું આ તો યમનાષ્ટકનો પાઠનો ફલ છે. એટલે યમનાષ્ટકનો જે પાઠ પ્રેમપૂર્વક જે વૈષ્ણવ નૃત્ય કરે તો યમુનાજીની કૃપા થાય, ઠાકુરજી પ્રસન્ન થાય છે. એમાં કોઈ સંદેહ નથી. એવી રીતે ગોવિંદ સ્વામીનો એવો ભાવ, યમુનાજીમાં પોતાનું પગ પણ ન મૂકતા, સ્નાન ન કરતા. અને યમુનાજીમાં સ્નાન કરતા પાનનો જ વિશેષ મહત્વ છે. યમુનાજીનું સ્નાન કરતા પાનનો જ વિશેષ મહત્વ છે. કેમ કે યમુનાજીમાં જલનું પાન કરવાથી જ બધો ફલ પ્રાપ્ત થઈ જાય છે. એટલે નમોસ્તુ યમને સદા તવ ચરિત્ર મતે બધું નજાતું યમયાતના ભવતી તે પયપાન. યમુના જલનું પાન કરવા માત્રથી જ યમયાતના ન થાય. તો સ્નાન ન, ગોવિંદ સ્વામી સ્નાન નતા કરતા, એમને નિત્ય લીલા દર્શન ત્યાં થતા હતા જલમાં, એટલે સ્નાન નતા કરતા. હવે આપણે સ્નાન કરવું કે ન કરવું? ભાઈ આપણને એવા દર્શન થતા નથી, તો આપણે સ્નાન કરીએ ભગવત સેવામાં શુદ્ધિ માટે. યમુનાજીમાં કેમ સ્નાન કરી કે આપણું શરીર જે છે એ ઠાકોરજીની સેવા લાયક થઈ જાય, એ ભાવથી આપણે સ્નાન કરીએ છીએ. બીજી કોઈ નદીમાં, લોકી નદીમાં જેમ આપણે આનંદ માટે સ્નાન કરીએ, મોજ મજા માટે, એમ સ્નાન નથી આપણે કરતા. યમુનાજીમાં સેવા ઉપયોગિતા શરીર પ્રાપ્ત થાય એટલા માટે સ્નાન બી આપણે કરીએ છીએ. પણ સ્નાન કરતા પણ આપણે ત્યાં પૂજન અને પાનનું જ વિશેષ મહત્વ છે યમુનાજીનું. યમુનાજીનું પાન કરવાથી જ આપણે પવિત્ર થઈ જઈએ છીએ. તો યમનાષ્ટકમાં એક એક શ્લોકમાં એક એક ઐશ્વર્ય બતાવ્યું છે. એનું આપણે વિસ્તાર આજે નહીં કરીએ, કેમ કે એ તો અલગ વિષય થઈ જાય. પણ આવું યમુનાજીનું મહાત્મ્ય આપણે ત્યાં પુરાણોમાં પણ છે, અને યમુનાજીએ મહાપ્રભુજીએ પણ યમનાષ્ટકમાં આપણે બતાવ્યું છે. યમનાષ્ટકનું પ્રાગટ્ય જ શ્રાવણ સુદ ત્રીજા દિવસે થયું હતું, જ્યાં જ્યારે પહેલી વાર યમુનાજી વ્રજમાં પધાર્યા હતી મહાપ્રભુજી. તો આપ ત્યાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ કયો છે એમને સંશય હતો. સાક્ષાત યમુનાજીએ પ્રગટ થઈને કહ્યું કે આપ જ્યાં બિરાજી રહ્યા છે તે ગોવિંદ ઘાટ છે ને આ ઠકરાણી ઘાટ છે. અને ત્યાં પછી યમુનાજીના દર્શન થયા, અને મહાપ્રભુજીએ યમનાષ્ટક સ્તોત્રની રચના કરી. તે વખતે જેવા દર્શન કર્યા તે યમનાષ્ટક સ્તોત્રમાં યમુનાજીના ત્રણેય સ્વરૂપનું વર્ણન મહાપ્રભુજી કર્યું છે. મુખ્ય તો આદિદેવિક, પણ આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપનું વર્ણન પણ સાથે સાથે ત્યાં થઈ જાય છે. યમનાષ્ટકમાં જ્યારે આપણે જન્માષ્ટકનો ભાવ વિચારીએ ત્યારે આ બધું ધ્યાન આવે. આજે એક આપણે સુંદર કીર્તન લઈશું હરિરાય મહાપ્રભુજીનું.
अरे महाप्रभु जी वो सुंदर कीर्तन बना, एक कीर्तन आज लईશું। कहत श्रुति सार निर्धार करके, इन बिना ऐसी कौन करे है सखी, हरत दुख द्वंद સુખ કંદ બરખે। હમ? હવે કહતી શ્રુતિ સાર નિર્ધાર કરકે શું કહી રહ્યા છે? ભાઈ શ્રુતિઓ જે છે, વેદની ઋચાઓ શ્રુતિ, જે ઠાકોરજીના સ્વરૂપનું ગુણગાન કરે છે, હવે એમાં જે શ્રુતિઓનું આધિદેવિક સ્વરૂપ જે છે તે બ્રજ ગોપિકાઓ છે। બ્રજ ગોપિકાઓ વેણુ ગીતમાં શું કર્યું, શું કહ્યું છે? અક્ષરવતામ ઇદમ ફલમ ન પરમ વિદામાં। ભાઈ ઠાકોરજીના દર્શન કરવા એ જ આંખવાળાનું ફલ છે। તો શ્રુતિએ તો નિર્ધાર કર્યું, શું નિર્ધાર કર્યું? કે ભગવાનની દર્શન, સર્વેન્દ્રિયથી ભગવાનની સેવા કરવી, એનાથી મોટું કોઈ ફલ છે જ નહીં। મોક્ષ તો એની સામે તુચ્છ છે। આ વાત કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, શ્રુતિએ આ સાર નિર્ધાર કર્યો। હવે જે છે શ્રુતિઓ ઘણી છે, પરસ્પર અલગ અલગ શ્રુતિઓ પ્રભુના અલગ અલગ અનુભવ થયું હોય એનું અલગ અલગ વર્ણન કરતા હોય છે। તો ઘણા લોકોને લાગે કે આ શ્રુતિઓમાં અલગ અલગ વર્ણન છે, તો શ્રુતિઓમાં પરસ્પર ભિન્નતા આવી રહી, વિરોધ આવી રહ્યો છે। તો વિરોધ કોઈ નથી। ઠાકોરજીનું સ્વરૂપ તો બ્રહ્મરૂપ છે, બ્રહ્મ વ્યાપક છે। તો બધા જ વિરોધી ધર્મો પણ ઠાકોરજીમાં એક સાથે રહી શકે છે। જેમ વૃક્ષ જે છે એમાં મીઠાશ પણ હોય, ખટાશ પણ હોય, તુરાશ પણ હોય, વૃક્ષમાં બધું જ હોય। બધા જ વિરોધી ધર્મોને પોતે સમાવેશ કરે। એવી રીતે બ્રહ્મ જે એ તો બહુ મોટા છે, વ્યાપક છે। તો બધા જ ધર્મો એક સાથે પ્રભુમાં રહી શકે છે। એટલે શ્રુતિઓ ભગવાનના સ્વરૂપનું અલગ અલગ વર્ણન કરે છે, એમાં કોઈ વિરોધ જેવું છે નહીં, એમથી મહાપ્રભુજી કે આજ્ઞા કરે છે। અને એ શ્રુતિઓએ બધા મળીને છેલ્લે સાર શું આપ્યો? કે ઠાકોરજીની સર્વેન્દ્રિયથી ભગવાનની સેવા, અક્ષરણતા વિદમ ફલમ, આ જ ફલ છે। પછી કહે છે કે ઇન બિના કોણ એસી કરે હે સખી, હરત દુઃખ દ્વંદ સુખગંધ બરખે। ભાઈ એ જે શ્રુતિઓ છે એ નિષ્કર્ષ એને શું કર્યું કે ભાઈ ભગવાનની કૃપાથી જ આ સુખ પ્રભુનું મળી શકે, એના વગર ન મળી શકે। શ્રુતિએ જે સાર કર્યો, શું સાર કાઢ્યો? કે ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા સર્વેન્દ્રિયથી, એ જે બધાનું સાર છે। અને એ સેવા અને ભક્તિ કેવી રીતે મળે? યમુનાજી વગર મળી ન શકે। યમુનાજી ઇન બિના કોણ એસી કરે શકે, એના વગર તો આવું કોણ આ દાન કરે? આ ભક્તિનું દાન તો યમુનાજી વગર કઈ કરી ન શકે। હરત દુઃખ દ્વંદ સુકંદ બરખે, બધા જ દુઃખોના જે દ્વંદ છે, દોષ છે, એ બધા દોષ અને દુઃખોને શ્રી યમુનાજી દૂર કરી દે છે। દુઃખ કેમ થાય? અજ્ઞાનના કારણે, અવિદ્યાના કારણે, અહંતા મમતા, એના કારણે માણસને દુઃખ થાય છે। યમુનાજી ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરાવે, અને જ્ઞાનથી આપણા દુઃખ, જે દ્વંદ છે, દ્વંદ એટલે માન અપમાન, અ, સુખ દુઃખ અને રાગ દ્વેષ, આ બધા બે બે જોડકા, એ દ્વંદ કહેવાય। આ જે દુઃખના દ્વંદ છે એ યમુનાજી દૂર કરે। કેવલ દુઃખ જ દૂર ન કરે, પણ સુખકંદ બરખે, પ્રભુના આનંદનો અનુભવ પણ યમુનાજી કરાવે છે। અલૌકિક આનંદ હો, વિષયનો આનંદ નહીં। વિષય આનંદ તો જે આપણે લોકમાં બધા વિષયોને ભોગવીને કરીએ છીએ, તો એ તો ક્ષણિક, અનિત્ય છે અને દુઃખવાળું છે। એ સુખ વાસ્તવમાં સુખ નથી, પણ જે બ્રહ્મનો આનંદ છે, પરમાત્માનો જે આનંદ છે, જે પ્રભુનો સાકાર મૂર્તિમાન સ્વરૂપનો આપણે સેવા દ્વારા દરેક ઇન્દ્રિયથી અનુભવ કરીએ, એ આનંદનું દાન યમુનાજી આપણને કરે છે। એવા ઠાકોરજી સુખકંદ છે। એ ઠાકોરજી આપણને એ ઠાકોરજીનો અનુભવ યમુનાજી આપણને કરાવે, જે મોટા મોટા દેવતાઓ અને બ્રહ્માજી લક્ષ્મીજીને પણ દુર્લભ છે। યમુનાજીની કૃપાથી એ અનુભવ આપણને થઈ શકે છે। તો હરે મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભાઈ જેના ઉપર યમુનાજીની કૃપા હોય એને પછી કોઈ વસ્તુ
दुर्लभ નથી। ब्रह्म संबंध हो जब हो त्या जीव को तब ही इनकी वाम भुजा फरके। હવે શું કહી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ, જીવ બ્રહ્મથી છૂટો પડ્યો, પ્રભુને ભૂલી ગયો, કાલ અને હજારો કાલ વ્યતીત થઈ ગયો, એ ભૂલાઈ જવાના કારણે પ્રભુનું અજ્ઞાન થઈ ગયું અને સંસાર દુઃખમાં ફસાઈ ગયો, જન્મ મરણ જરા વ્યાધિમાં ફસાઈ ગયો। હવે ઠાકુરજીએ કૃપા કરીને શ્રી મહાપ્રભુજીને ભૂતલ પર પ્રગટ કર્યા કે ભાઈ આવા જે મારા પરિકરના જીવો છે એ સંસાર દુઃખમાં બિચારા બહુ પીડાઈ રહ્યા છે, આપ એનો ઉદ્ધાર કરો। તો શ્રી મહાપ્રભુજી કૃપા કરીને એ જીવને ફરી પ્રભુનું સન્મુખ કર્યા, બ્રહ્મ સંબંધનું દાન કર્યું અને પ્રભુની સેવાની યોગ્યતા પ્રદાન કરી। જ્યારે બ્રહ્મ સંબંધ જીવનું થાય છે ત્યારે પછી યમુનાજી જે છે બ્રહ્મ સંબંધ હો તબ આ જીવ કો તબ ઇનકી વામ ભુજા ફરકે। વામ ભુજા એટલા માટે પુષ્ટિ અંગ છે, તો વામ ભુજા યમુનાજીની ફરકી એટલે હવે એક યમુનાજીને ઉત્સાહ થયો કે હવે આ જીવ લીલા સૃષ્ટિમાં પ્રવેશ આપવો છે। એટલે યમુનાજી જે છે એ જે પુષ્ટિ છૂટો થઈ ગયો ઠાકોરજી સાથે, તુરંત દોડીને ઠાકોરજી પાસે જાય છે કે હવે આ જીવને આપ શરણ લો, એને અનુભવ કરાવો। એટલે પ્રભુની પાસે જઈને એ આપ નિવેદન કરે છે, અત્યારે આનંદથી પ્રસન્નતાનો અનુભવ કરે છે અને દોર કર સોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન મેં જ વરખે। તો તરત જ દોડીને પ્રભુ પાસે જઈને અતિ આનંદથી એમને કહે છે કે હવે આ જીવ જે છે આપને શરણે આવે છે। તો એમનાજી કૃપા ક્યારે થાય? જ્યારે જીવ ઉપર બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી દ્વારા જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે પછી યમુનાજીની કૃપા તરત એ જીવ ઉપર થાય છે। એટલે આ પુષ્ટિ જીવ પ્રભુ સાથે મળે એવો જ યમુનાજીનો ભાવ છે હંમેશા। યમુનાજી પોતાનો સ્વાર્થનો વિચાર નથી કરતા, આ જે જીવો છે એને ઠાકોરજીનું અલૌકિક સુખ મળે એ જ યમુનાજીની ઈચ્છા છે। એવા આપણા કૃપાળુ માં છે કે માં પોતાનો સ્વાર્થ છોડીને કેવળ મારા સંતાનને સુખ થાય એવો જે ભાવ હોય એવો ભાવ યમુનાજીનો છે કે મારા ભક્તોને પ્રભુનો અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય, બીજું મને કાંઈ જોઈતું નથી। એટલે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે યમુનાજી ખૂબ હર્ષિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે કે હવે ઠાકોરજીની સન્મુખ આ જીવને હું દોડીને લઈ જાઉં, કેમકે ઠાકોરજીની નિત્ય લીલામાં પ્રવેશ કોણ કરાવે? યમુનાજી કરાવે। એમને તો ઐશ્વર્યનું દાન ઠાકોરજી કર્યું છે। તો આ કૃપા શક્તિનું સ્વરૂપ ત્યારે પ્રગટ થાય છે। તો પ્રભુને વધાઈ આપવા માટે યમુનાજી દોડીને પ્રભુ પાસે જાય છે અને ઠાકોરજી વધાઈ આપે છે કે આપના લીલાધામમાંથી જે છૂટો પડ્યો તો હવે ફરીથી આપની પાસે આવશે, આપ એને અંગીકાર કરો, સ્વરૂપાનું દાન કરો। યમુનાજી જ્યારે ઠાકોરજીને આ નિવેદન કરે પછી તો પ્રભુ તો યમુનાજીને વશ છે। પછી કહી રહ્યા છે આગળ, નામ નિર્મોલ નગ લેવ કો ના સકત ભક્ત રાખત હિયે હાર કરકે। હવે યમુનાજીનું જે નામ છે એ પ્રભુનું જેમ નામ જે અમૂલ્ય છે એમ યમુનાજીનું નામ પણ અમૂલ્ય રત્ન સમાન છે। જે બહુ કિંમતી રત્ન હોય તેનું મૂલ્ય પણ બહુ વધારે હોય, પણ એ મૂલ્યની કાંઈ ને કાંઈ કિંમત તો હોઈ જ જાય, પણ આ તો અમૂલ્ય છે। આ નામ નિર્મોલ છે, ભગવત નામ તો એનું એનું મૂલ્ય કાઢી જ ન શકાય એવું અમૂલ્ય નામ છે આ તો। યમુનાજીનું નામ પણ થી પ્રભુની પ્રાપ્તિ થાય આપણને। એટલે આ ભગવત નામમાં એવો ચમત્કાર છે કે આ નામ આપણે જેટલું લઈએ એટલું વધતું જાય, એની કોઈ ચોરી ન કરી શકે, એની આપણે રખેવાળી કરવાની જરૂર નથી। જેટલું આપણે નામ લઈએ એટલું વધતો જાય, અને લૌકિક ધન કેવું છે કે જેટલું ખર્ચીએ એટલું ઓછું થતું જાય, અને એને સંભાળવા માટે આપણે કેટલું ટેન્શન કે એની રક્ષા કરવી પડે, ચોરાઈ ન જાય, કોઈ લઈ ન જાય। ભગવાન નામ એવું ધન છે, હરિકો બળો હરિકો નામ બળો ધન હરિકો નામ એમ કહ્યું છે ભગવદીઓએ કે સૌથી મોટું ધન તો હરિનું નામ છે, કે એ નામથી આપણને બધા સુખની પ્રાપ્તિ થાય। કે યમુનાજીનું નામ પણ એવું છે, પણ યમુનાજીનું નામ કોણ લઈ શકે? બધા નથી લઈ શકતા।
લે કોવું ના શકત, બધા ન લઈ શકે, જેના પર યમુનાજીની કૃપા હોય એ જ યમુનાજીનું નામ સંકીર્તન કરી શકે છે. તો જે પુષ્ટિ ભક્ત છે, જેના પર ભગવાનની કૃપા છે, એ યમુનાજીનું નામ રૂપી હીરાને હૃદયમાં ધારણ કરે છે. હૃદયમાં એને ધારણ કરે છે. એટલે અહીંયા કહ્યું છે કે ભક્ત રાખત હીએ હાર કરકે. હૃદયમાં હાર, જેમ આપણે હારને આપણે પહેરીએ એવી રીતે ભગવત નામ, યમુનાજીના નામને આપણે હાર બનાવી હૃદયમાં ધારણ કરીએ છીએ. એવી અને એનાથી જ આપણને પ્રભુની પ્રસન્નતા અને બધું જ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. એટલે નિત્ય ભગવત નામ લેતા રહો. ભગવાન નામની મહિમા અહીંયા બતાવી. અને પછી આગળ કહ્યું કે રસિક પ્રીતમ જુકી હોત જા પર કૃપા, તોય यमुना जी को રૂપ પરખે. યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન પણ કોને થાય કે જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય, ઠાકોરજીની ઈચ્છા હોય એ જ યમુનાજીનું પણ નામ લઈ શકે છે. યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન પણ એને થઈ શકે છે. એટલે યમુનાજી કો નામ સ્મરણ જીવ સદા કરતો રહે, ગુણગાન કરતો રહે, એનાથી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે. એટલે પોતાના જે બહુ પ્રિય કોઈ વ્યક્તિ હોય એની આપણે સેવા કરીએ તો જેનો પ્રિય હોય એ પણ પ્રસન્ન થાય. તો ઠાકોરજીના સૌથી પ્રિય યમુનાજી છે. યમુનાજીના ગુણગાન કરીએ, આપણે યમુનાજીની સેવા કરીએ તો પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એટલે ઠાકોરજીની પ્રસન્નતા ની પ્રાપ્ત કરવી હોય તો શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીનું સેવા કરો, એમના ગુણગાન ગાઓ, તો ઠાકોરજી આપમેળે પ્રસન્ન થઈ જશે. એવું આ સુંદર પદમાં યમુનાજીનું સ્વરૂપનું અહીંયા વર્ણન હરરાય મહાપ્રભુજી કર્યું છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે છે તે મુખ્ય ફલ જે શું છે? ભગવાનની સેવા, ભગવાનનું સ્મરણ, કહત સુતિસાર નિર્ધાર કરકે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સેવા જ સાધન છે, સેવા જ ફલ છે. સેવાયામ ફલત્રયમ. એટલે કૃષ્ણ આનંદ રૂપ છે, કૃષ્ણ ફલરૂપ છે, કૃષ્ણની સેવા, કૃષ્ણ કથા પણ ફલરૂપ છે. આ જ શ્રુતિઓ નિર્ધાર કરીને કહ્યું છે અક્ષરમતામ ઇદમ ફલમ ન પરમ વિદામ. તો એ શ્રી યમુનાજીની કૃપાથી જ આ બધી વસ્તુની પ્રાપ્ત થાય એવું હરરાય મહાપ્રભુજી પણ આપણને અહીંયા સમજાવી રહ્યા છે. એટલે બ્રહ્મ સંબંધની મહિમા પણ અહીંયા આપણને બતાવી કે પુષ્ટિ માર્ગી જીવે બ્રહ્મ સંબંધ અવશ્ય લેવું જોઈએ. અને બ્રહ્મ સંબંધ શા માટે લેવું જોઈએ? ઠાકોરજીની ભક્તિ કરવા માટે. ભક્તિની યોગ્યતા આપણને પ્રાપ્ત થાય અને યમુનાજીની કૃપા જલ્દી આપણને પ્રાપ્ત થાય. એટલા માટે આપણે પુષ્ટિ માર્ગી જીવે શ્રી વલ્લભના શરણે આવી નામ નિવેદન અવશ્ય કરવું, બ્રહ્મ સંબંધ કરવું અને યમુનાજીના ગુણગાન તો રોજ ગાવા. યમુનાજીની કૃપાથી જ આપણને પ્રભુની સેવા પ્રાપ્ત થાય તેવું યમુનાજીનું કૃપાનું સ્વરૂપ બતાવ્યું છે. બધા જ પ્રતિબંધો જે છે આપણા ભક્તિના એ પણ યમુનાજી દૂર કરે. જીવનદાસની વાર્તામાં આવે છે કે જીવનદાસને કોઈ કારણસર બંદીખાના નાખ્યા હતા. પછી એમને પૂછ્યું કે ભાઈ તમારી શું ઈચ્છા છે? તો જીવનદાસ જે ગામમાં હતા ત્યાં વૈષ્ણવની મુક્તિ એમણે સાંભળ્યું હતું કે યમુનાજીના દર્શન થાય તો બધા પ્રતિબંધ દૂર થઈ જાય. તેમણે કીધું મને યમુનાજીમાં સ્નાન કરવાની ઈચ્છા છે, યમુનાજીમાં મને લઈ જાઓ. તો એમને યમુનાજી લઈ ગયા, દર્શન કર્યા યમુનાજીના. દર્શન કરવાથી ત્યાંથી મહાપ્રભુજી બિરાજતા હતા યમુનાજી તટ ઉપર. અને મહાપ્રભુજી એવું આ તો દેવીજી છે એ તરત જ એમના જે બી દંડ હતા એ સેવકો દ્વારા અપાવીને જીવનદાસને મુક્ત કર્યા. તો જો યમુનાજી એના દર્શન કરવા માત્રથી જ જીવનદાસના બધા દુઃખો દૂર થયા. એવું યમુનાજીનું સ્વરૂપ છે. બધા પ્રતિબંધ ભક્તિમાં આપણા હોય એ યમુનાજી દ્વારા દૂર થઈ જાય. એટલે યમુનાજીની કૃપા વગર તો ઠાકોરજીની પ્રસન્નતા દર્શન થઈ શકે નહીં. એટલે ષોડશ ગ્રંથમાં સૌથી પહેલો ગ્રંથ યમુનાષ્ટક સ્તોત્ર છે. કે પુષ્ટિ ભક્તિની સાધના પ્રણાલીમાં યમુનાજીની સ્તુતિ વગર તો આગળ વધશે જ કેમ? એટલે યમુનાજીનું સ્તવન સ્તોત્ર મહાપ્રભુજી કર્યું કે એમની કૃપાથી જ હવે જીવ પુષ્ટિ માર્ગમાં ધીરે ધીરે પ્રભુને આશ્રિત થાય, પછી સમર્પિત થાય, સેવા સ્મરણમાં જોડાય, ભક્તિ માર્ગમાં આગળ વધે. તો જેમ એક મા પોતાના બાળકને નાનપણથી ધીરે ધીરે મોટો કરે, બધું પોષણ કરીને યોગ્ય બનાવે, એમ યમુનાજી આ પુષ્ટિ જીવ આપણે બાળકો છીએ એમને પુષ્ટિ માર્ગના માર્ગ ઉપર ધીરે ધીરે આગળ વધારે છે.
એવા શ્રી યમુનાજીના ચરણારવિંદમાં આપણે નમસ્કાર કરીએ. નમસ્કાર કરીને હું આજનું આ આપણું મારું આ પ્રવચન વિરામ આપું છું. બધા વૈષ્ણવને ખૂબ આશીર્વાદ. અને કઈ પ્રશ્ન હોય તો અવશ્ય પૂછો, નહીં તો આજે અહીંયા સેશન વિરામ કરીએ. કોઈને કશું ક્વેશ્ચન છે વૈષ્ણવ? કે આશ્રયનું પદ લઈ લઈશ. ભલે. હા. દૃઢૈન ચરણન કેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો, સાધન और नैया कली में, जासु होय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मूल को तेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। કોઈને ક્વેશ્ચન લાગતો નથી. બધા વૈષ્ણવ દંડવત